નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લા એલસીબીને પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થનો આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. પલસાણા તાલુકાના ટુંડી ગામની હદમાંથી એક આઈસર ટ્રકમાંથી અંદાજે 2500 કિલો પ્રતિબંધિત પોસ્ટડોડાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર વોન્ટેડ જાહેર કરી દીધો છે. હાલ તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે પલસાણા તાલુકાના ટુંડી ગામ નજીક વોચ ગોઠવી એક આઈસર ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા રાઈસ ક્રેકર્સ એટલે કે ચોખાના પાપડના જથ્થાની આડમાં કુશળતાપૂર્વક છુપાવી રાખેલો અંદાજિત 2500 કિલો પ્રતિબંધિત વનસ્પતિ માદક પદાર્થ એટલે કે પોસ્ટડોડા મળી આવ્યા હતા. પોલીસે ટ્રક સહિત કુલ 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન મધ્યપ્રદેશના રતલામથી રાજસ્થાન લઈ જવામાં આવતો હતો હોવાનું સામે આવ્યું છે. ટ્રક ચાલકને એક ટ્રીપના 70,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ મામલે ટ્રક ચાલક સુનિલ ભવરલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે રાજસ્થાનના જોધપુરનો સુમેર રામ દેવરામ બિશ્નોઈને તેમજ મધ્યપ્રદેશમાંથી જથ્થો ભરનાર તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે હવે આ આંતરરાજ્ય નેટવર્કમાં અન્ય કોણ પણ સંડોવાયેલું છે અને આ જથ્થો અગાઉ ક્યાં પહોંચાડવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે. અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે. ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવેલ છે. અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે. આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે. અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે. હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા, એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે. અમારા એસઓજીપીઆઈ એલડી વડોદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે. એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે. સર, માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએ? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યું છે અને રતલામથી પોસ્ટડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટડોડાનો છુપાવી શકાય. અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે.